અમરેલી તાલુકાના ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામ ખાતે સર્વ નિદાન કેમ્પનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આસપાસના 20થી વધારે ગામોના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। સમગ્ર આયોજન ગાયત્રી ધામના વડા રથીદાદા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આંખોને ઓપરેશન કરવા માટે રાજકોટ રણછોડદાસ બાપુને હોસ્પિટલ ખાતે દર્દીઓને લઈ જવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર આયોજનનું સંચાલન મહેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજે 264મો નેત્રયજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ છે। એની અંદર લગભગ 240 જેટલા દર્દીઓ લાભ લેશે। એમાં 45 દર્દીઓને મોતિયાના ઓપરેશન થશે। સર્વરોગમાં બધાને સારી સારવાર, તાવ, માથું, શરદી, ઉધરસની દવા 15 દિવસની આપવામાં આવશે। દાંત વિભાગની અંદર દાંત કાઢી દેવો, ચાંદીપુર દેવી બધી ફ્રીમાં સારવાર કરવામાં આવશે। તો આજના આ કેમ્પની અંદર આજુબાજુના ગામડાના લોકો એ ખૂબ લાભ લીધો અને ભગવાનને પ્રાર્થના બધાને સારું થઈ જાય અને એમના અંતરના આશીર્વાદ આ સંસ્થાને આપે। આ સંસ્થા ખૂબ સારા કાર્યો કરે એવી વેદ માતા ગાયત્રીને પ્રાર્થના। પ્રતાપવાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી।